જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો આગળ આવી રહી ઉત્તરાયણ, એટલે ઉત્તરાયણની સેફ્ટી રાખવા માટે આપણે હરૈયો મરાવવાનો બાઇક ઉપર. જેમ કે બાઇક ઉપર હેરાફેરી બહુ થાય હમણાં, એટલે સેફ્ટી ફર્સ્ટ. જેમ કે ઘણા બધા કિસ્સા એવા બનતા હોય કે દોરી વાગવાથી ગળામાં દોરી કણખરણ ઉતરી ગઈ હોય છે. એવા ઘણા બધા કિસ્સા બની ચૂકેલા છે, એટલે એવો કિસ્સો કોઈ બને ના, એના કારણે આપણે સેફ્ટી માટે બાઇકમાં હરૈયો મરાવવાનો. જોઈ લો, અરે બધા હરૈયા મરાવજો તો કોકને પણ ગરાગી થાય અને બે વસ્તુ થાય, તમારી સેફ્ટી પણ થાય. જોઈ લો, મારા આઈના નહીં લગેલા, એટલે આપણે આ બોલ્ટ મરાવી અને આપણે આ હરૈયો મરાવી દઈએ. મળીએ પછી. તો મિત્રો જો હરૈયો મરાવી દીધો. જોઈ લો, તો અત્યારમાં દરેક ચાહક મિત્રોને શુભ સવાર. બીજા દિવસથી બ્લોગની શરૂઆત થાય છે અને અત્યારમાં આપણે જો ગાડીમાં પડી દીધી હરીબાની ચા, અને આપણે અત્યારમાં સેવાના કાર્યમાં જોડાઈ ગયા. આ પણ મિત્રો ધંધો ખરો, પણ ધંધા કરતાં અમારા માટે વધુ મહત્ત્વ છે સેવાનું કાર્ય. કારણ કે મિત્રો જેટલી ચા વધુ જાય એટલું ઝડપી વૃદ્ધાશ્રમનું કામકાજ પણ થાય. અને તમે લોકો ફૂલ સપોર્ટ કરો જ છો, અને જેવો સપોર્ટ કરો એનાથી થોડો વધારે સપોર્ટ કરજો, કારણ કે વૃદ્ધાશ્રમનું કામકાજ ઝડપી ચાલુ થઈ જાય. તો મિત્રો વૃદ્ધાશ્રમનું કામકાજ ટૂંક જ સમયની અંદર ચાલુ કરી દેવાનું હોય, એટલે બને એટલો હરીબાની ચાને ફૂલ સપોર્ટ કરજો. મકુ કાકાના ઘીને પણ ફૂલ સપોર્ટ કરજો. હાલ ઓનલાઈન ફોનમાં ઘણા બધા ઓર્ડર નોંધાય જ છે ડાયરેક્ટ એસબી શોપિંગમાં. અને એપ્લિકેશન મિત્રો હમણાં કંઈક ટેકનિકલ ખામીના કારણે બંધ છે, પણ એ પણ ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે. પણ હાલ વોટ્સઅપમાં જે ભરત છે એમને નંબર આપ્યો, નંબર ઉપર હાલ વોટ્સઅપ ઓર્ડર નોંધે જ છે. તો કોઈને ઓનલાઈન નોંધાવે તો પણ નોંધાઈ દેજો, અને કોઈને રૂબરૂ જોતી હોય તો પોતપોતાના તાલુકામાં એજન્સીઓ આપેલી જ છે. બધા પોતપોતાના તાલુકામાં ચા મળે જ છે. ડીસા તાલુકામાં કોઈને જોતી હોય તો મારો નંબર આપેલો જ છે. મારો નંબર કોન્ટેક કરજો તો તમને ડીસામાં પણ ઘેર બેઠા ચા મળી જશે. આપણે બનતો પ્રયાસ કરશું કે તમને ઘેર બેઠા ચા મળી જાય. તો મિત્રો મારો નંબર આપેલો, પણ ફરી એક વખત નંબર આપી દઉં, 9978566457. આ નંબર ઉપર નોંધાઈ દેજો ચા, તો તમને ડીસા તાલુકામાં અમારા ટાઈમ પ્રમાણે તમને મળી જશે ચા ઘેર બેઠા. તો મિત્રો હવે ડીસા જઈએ છીએ, મળીએ સીધા પછી ડીસા. તો મિત્રો આ તો રામદેવની મહેરબાની થઈ ગઈ, જેમ કે પૂરા ડીસા પહોંચ્યા નહીં, અને બધો હરીબાનો ચાપત્તીનો માલ ખાલી થઈ ગયો. જોઈ લો, પાછળનો બધો ખાલી થઈ ગયો. જેમ કે 100 ગામડે જ ફર્યા એમાં મિત્રો લગભગ 150-200 કિલો ચા ખાલી થઈ ગઈ. જેમ કે તો 15-20 દાડી ગયો હતો, એટલે તો બધો માલ ખાલી થઈ ગયો ઝડપી. એટલે ડીસા પેલી બાજુ જો જ નહીં, જૂના ડીસાથી જ વળતો થઈ ગયો. મિત્રો આરી મહેરબાની. હજી તો સવારે મેં બ્લોગમાં કીધું, અને પૂરો રૂટ ફર્યો નહીં, અને ચાપત્તી બધી ખાલી થઈ ગઈ. એટલે રિટર્ન હવે ઘેર હેડ્યો હું. જોઈએ હજી ઘેર જઈને બીજું ત્રીજું કામકાજ છે. આ કાર પહોંચી જવું, જોઈ લો કાર આપવાથી. તો મિત્રો મળીએ, જેવો સપોર્ટ કરો હોય એવો સપોર્ટ કરતા રહેજો. ફરી એક વખત કહી દઉં, મળીએ પછી. તો મિત્રો અમે આવી ગયા અમારા ગામના બસ સ્ટેન્ડ, માસી ગોતર પાણીપુરી ખાવા માટે. મિત્રો એક જગ્યાએ નહીં, પણ આજ આપણે ખાવું પોટ લારીની અલગ અલગ ટેસ્ટ કરશું. પોચે લારીની પાણીપુરી જોઈએ કઈ જગ્યાએ સારી લાગે, કઈ જગ્યાએ સારી નહીં લાગતી. એ માર્ક મુનિયાલ પણ વિજયાલ છે, 1 થી 10ના માર્ક આલ છે. જોઈએ હવે. આ તો પકોડી ખાઈએ, વધારે નહીં ખાઈએ, 20-20ની ખાઓ બધી જગ્યાએ. મળીએ પછી મિત્રો પકોડી બના પછી. તો આ બાજુ પક્કી પણ આવી ગયો, જુઓ મારો જૂનો જોડીદાર. પકોડી ખાઈને ભાઈ માર્ક આલ 1 થી 10ના, 1 થી 10ના વચ્ચે કેટલા માર્ક આલવાના થઈ હાલે કે પણ 1 થી 10 વચ્ચેનો માર્ક આલતો જાય. કેટલા માર્ક આલે તું? 5 માર્ક આલ્યા. એક જ ખાવી હતી.
એ ધોમાં તો એ હેડ વિજય આપણે ખાલી ખાવાની હે માર્ગ બીજે પાણી લેવાના હે મને પકોડી ખાવાની સુવિધા જોઈ ગ્લાસમાં પાણી બાજુમાં ડુંગળી પકોડી અલગ ભરીને આલે ડુંગળી ભય પડી ગઈ લેવી જા પાણી રેડવી જા તમારું ચેનલ લાલબાગ રામા રણુજા વાળા ઇન્સ્ટાગ્રામમાં તો લાલબાગ ઇન્સ્ટાગ્રામમાં લાલબા પછી હા 20ની જમા તો ખાવી છે બસ અમે તો બહુ નહીં ખાવે અમારે તો લાય પોણી વિજય તું ગાંધી ના પકોડી હા મળીએ તો વિજય પણ પકોડી ખાધી હે વિજય 1 થી 10 ના વચ્ચે કેટલા માર્ક આલે આ પકોડીના આપશું આપણે 7 માર્ક 7 માર્ક એમ ને હજી આગળ ખાવાનું બાકી આગળ બાકી છે ઓન આલ દે 7 માર્ક આલ્યા હો ભાઈ ઓને 7 આલે પેલા 5 આલ્યા હજી આગળ ટેસ્ટિંગ કરશું પૈસા કેટલા આલે શી ખબર 50 પાછા હાલ દીધા તો મિત્રો મળીએ આગળ પકોડીને લારીએ તો મિત્રો આ બાજુ 12 બીજના ધણીની આરતી ચાલુ હોય જો અમારા સેવા કેમ્પ છે એટલે પરમાનન્ટલી ચાલુ જો આરતી જય રામા ધણી તો હવે આ આરતી પકોડી સેન્ટર જોઈ લો તો આરતી પકોડી સેન્ટરે આપણે પકોડી ટેસ્ટ કરશું આટલા આ નારાયણ ઠંડી છે પકોડી ગરમ ગરમ ખાઓ એટલે મજા આવશે આ તું પકોડી ઠંડી ખવડાવી ગરમ ખવડાવી પકોડી હારી બનાવશો તો માર્ક્સ આપશું નથી આપવા બસ પહેલી એક જ વાત હા તો મિત્રો કોઈને પકોડી ખાવી તો આવી જજો વસાપુર દૂધસાગર ડેરીની બાજુમાં જ આ પકોડીની લારી ભીરી છે ને અમારો ખાસ મિત્ર છે એટલે હવે આજ એની પકોડી ટેસ્ટ કરીશું ખાઈ લઈએ નહીં તો કોપીરાઇટ આવશે તો મિત્રો જો એક બાજુ 1 વાગે એક બાજુ રોમાપીરની આરતી થાય છે કોપીરાઇટ આપી આવે જો અને પકોડી બનાવી છે આ અમારો ખાસ જૂનો અને જોણીતો ભાઈબંધ છે અને આજ એને પકોડી ખાસા ટાઈમ પછી એના તો ખાવા આવ્યો હું આ અમારા ગામના પટેલ આવ્યા જો શું લઈને આવ્યા હા અમે પકોડી ખાઈને પાણી પીવા દઉં છે પાણી લઈને આવ્યા પાણી લઈને આવ્યા ખાવા માટે પકોડી ખા ને પછી માર કાલે મેણા કેમ પક્કી આલીને જો તું હાલ હા 1 થી 10 ના વચ્ચે માર કાલવાના પકોડી ખાઈને ઓને પકોડી ખવડાવવાની સિસ્ટમ આવી છે જોઈ લો ગ્લાસમાં પાણી બધી જગ્યાએ મિત્રો અલગ અલગ હોય આ પટેલને પકોડી ખવડાવી જોઈએ તો વીહની જો હજી બીજી 3 લારીએ ખાવાનું બાકી છે પટેલ ખો તો ખાધી હોય તો એમ કહો કે 1 થી 10 વચ્ચેના માર્ક કેટલા હાલજો નારાયણ જેવી પકોડી આખા પાટણમાં ચોય નહીં 1 થી 10 ની અંદર 9 નંબર કરતો 10 નંબર આપણે હાલવા તૈયાર રહીએ 9 નંબર નો વિજા તું આપણે 10 તો પટેલે 9 આલ્યા અને 10 આલ્યા હજી આગળ ટેસ્ટિંગ કરીએ કોઈને પકોડી ખાવે તો વસાપુર દૂધસાગર ડેરી જોઈ લો એના બાજુમાં જ આરતી પકોડી સેન્ટર ભીરે ખાવે તો આવી જજો આ અમારો મિત્ર છે અહીં મળીએ આગળ હવે તો મિત્રો હવે આ 3જા નંબરની પકોડીની લારી હર્ષિત ભવાની પકોડી સેન્ટર આ છે બજારમાં કોઈનું સિનેમાની હોમમાં તો એક કણે પકોડી ટેસ્ટ કરી લઈએ પછી મળીએ તો વિજય આ પકોડી ખો 3જા નંબરની લારીની બાજુ અમે ખાઓ હોય મિત્રો જો પકોડી મોટી ને મોટી ખાઈ લઈએ પછી માર્ક લઈએ વિદ્યા દોરે તો આ જગ્યાએ પકોડી ખાધી બીજા કેટલા માર્ક આલવાના કહી દે 5 વાના પત્યામ ને આ પકોડીએ 5 માર્ક આલ્યા મળ્યો મિત્રો આગળ બધે પકોડીના પોઈન્ટો નોંધ થાય અને સૌથી વધારે જેના પોઈન્ટો નોંધ થયા હશે એ પકોડીવાળો
સારો વિનર શું કેવું કેમ આજે હા મળીએ તો મિત્રો આ છે બગવાડે પકોડી ખાવા જોઈ લો અરે બગવાડા વચ્ચે વચ્ચે આ પેટ્રોલ પંપના આગળ હવે આ જગ્યાએ પકોડી ટેસ્ટિંગ કરી લઈએ આ ચોથી જગ્યા છે આ ચોથી જગ્યા હે ને ચોથી જગ્યાએ પકોડી ટેસ્ટિંગ માટે આવ્યા છે ખાઈ લઈએ પછી રિવ્યૂ લઈએ વિજય જોડેથી બનાવવાની સિસ્ટમ આ ટેબલ જો મિત્રો આ જગ્યાએ ડાયરેક્ટ પાણી ભરીને આવવાની સુવિધા છે કોઈ મિત્રો મોટી જ પકોડી પાકમાં આવી છે જોઈએ ટેસ્ટ કરીએ આ બાજુ વિજય ખાય ત્યાં 1 થી 10 વચ્ચેના માર્ક બોલો હળો આ પકોડીના આ કાકાની પકોડી મસ્ત થાય એટલું અને એનો પાણીનો સ્વાદ પાલિકા બજાર ને ચેપની જેમ એના જેવો જુદો છે આ કાકાને આપશું આપણે 8 માર્ક એમ તો મિત્રો આ જગ્યાએ 8 માર્ક આલ્યા છે તમારું એડ્રેસ બોલો હળો કોઈને ખાવા આપવું હોય તો બગવાડા દરવાજા પેટ્રોલ પંપની આગળ હા. બસ સ્ટેન્ડની સામે હા તો મિત્રો આ બગવાડા પેટ્રોલ પંપ હ ત્યાં આગળ ભીરે લારી કોઈને ખાવ્યો તો આ જગ્યાએ જજો મળીએ તો મિત્રો હવે આ બજાર વચ્ચે વચ ચતુર્ભુજ બાગના હોમમાં પકોડી અમારા મિત્રની હે લારી ત્યાં આગળ જોઈ લો તો આ છેલ્લે 5મા નંબરની લારી છે આ જગ્યાએ હા આ જગ્યાએ અમે તો બહુ પકોડી ખાધી છે અમારા મિત્રના તો આજ વિજાને લઈને આવ્યો વિજો ટેસ્ટિંગ કરે ને વિજો માર્ક આલે હે કેમ કે હું પોતે આલું જેવું થાય કે અમને ચોક કાઢેલી છે એટલે આજ વિજયને લઈને આવ્યો હું મારો મિત્ર જ છે પકોડી ખાય ને હાથું કે હવે આ જગ્યાએ ખાઈએ પકોડી પછી વિજય કહે માર્ક આલ છે મળીએ પકોડી બની જાય પછી તો મિત્રો આ જગ્યાએ જો પકોડી બનાવવાની સિસ્ટમ બતાવું તમને ઘણી બધી પકોડી બનાવવા તો સેવપુરી દહીં પૂરી ચટણી પૂરી ચીઝવાળી પકોડી દહીં પૂરી ચટણી પૂરી સેવ પૂરી પાણીપુરી ભેળ ચૂરમો બધું મળી જાય જો આ ગરમ પકોડી આ ઠંડી પકોડી ઘણી બધી બનાવો હ પણ અમને તો આની ગરમ પકોડી ભાવે અને એનું પોણી લાય ભાઈ પોણી કોક અલગ પ્રકારનું હોય કોઈ પોતપોતાની ખાસિયત ક્યાં નહીં જો 4 લારીઓને પાણી પીધા એમાં તને પાણી જેવું હાલ લાગ્યું 8 લારી 5મી લારી એક નંબર એની મારી ગેરંટી હતી વિજય એમ કે આ જગ્યાએ લાર બધા પોતપોતાની ખાસિયત વાળો હોય આપણે માર કાઢો એ બદલ્યા હવે ના બનાવતો અમે ઘરે રહ્યા આમ મિત્રો પાણીની ખાસિયત છે પોતપોતાની કમાલ અલગ હોય આની કમાલ અલગ છે પકોડી ખાઈ લઈએ પછી છેલ્લે રિવ્યુ આલી લીધું પકોડી તો તૈયાર કરીને નાખી તો મિત્રો વિજય રિવ્યુ આલ છે હાલો ભાઈ 1 થી 10 વચ્ચેના માર્ક આલો શું રામાભાઈનું મહેન્દ્રભાઈની પકોડી એક નંબર પાણી પણ મસ્ત રહે એમને આપશું આપણે 10 નંબર 10 આલ્યા માર્ક તો મિત્રો માના 10માં 10 આલ્યા હવે અમારે એક જગ્યાએ થોડું કોમ છે કોમ પટાઈ આવશું અને પછી બ્લોગનો એન્ડ ઘેર કરશું મળીએ આપણે બજાર જઈ અને પોટ લારીની પકોડી ટેસ્ટિંગ કરીને વિજયને 2 જણા આવી ગયા છે તો પોટ લારીમાંથી સૌથી વધારે માર્ક આલ્યા હોય તો પાટણમાં જે છેલ્લે 5મા નંબરની પકોડીની લારીએ પકોડી ખાધી એ જગ્યાના વિજયે 10 માર્ક આપ્યા હતા તો એ પકોડીવાળો બેસ્ટમાં બેસ્ટ ભલે અમારા ગામના હોય ગમે હોય પણ રિવ્યૂ સાચું આપી દીધું આજ કેમ કે કોઈ બી જગ્યાએ મિત્રો ખાવાની જેને પણ આ તો બધી ખાવાની વસ્તુ હોય પણ જેને પણ જે જગ્યાએ યોગ્ય લાગતું હોય બાકી બધા પકોડી તો બેસ્ટ જ બનાવતા હોય છે પણ આ તો એક વ્લોગ બનાવવા માટે ને એક મોજ કરવા માટે પકોડી ખાવા માટે ગયા હતા અને રિવ્યૂ પણ વિજય આલ્યા છે કેમ કે હું આલું તમને પાછું ખોટું પડે એના કારણે વિજયને લઈ ગયો હતો ને વિજય બંને જણા જઈ અને આવી ગયા અમે તો પકોડી બજારની ખાધેલી હતી પણ વિજય નથી ખાધી તું ખાધેલી ના ત્યાં નથી ખાધેલી આપણે છેલ્લે ખાધી ના એ નથી ખાધેલી ચમ કે બેન રાહુલે તો ઘણી વખત ખાધેલી એટલા જ વિજયને લઈ ગયો હતો નહીં તો પાછું એવું લાગે કે આ તો તમે બંને જણાની આ જગ્યાએ ઘણી વખત પકોડી ખાધેલી છે એટલા જ વિજયને લઈ ગયો હતો અને દરેક જગ્યાએ સારી જ બનાવવા પકોડી દરેક જગ્યાએ જાજો ને પકોડી ખાજો
આ તો રિવ્યુ એક મોજ માટે આપી દીધા તમને. મનોરંજન. બાકી હા, અને એક આ બેસ્ટ પકોડી તો રિયાલિટી વસ્તુ હોય, જે સારી હોય સારી જ રહેવાની, ખોટી હોય ખોટી જ રહેવાની. પણ દરેક જગ્યાએ જે પકોડી ખાતા હોય અને હવે જગ્યાએ મેનેજમેન્ટ આવી ગયું હોય પકોડી ખાવાનું. અમોય આવું બધું બહુ હોય પાછું, કે જે જગ્યાની આદત પડી જોઈએ એ જગ્યાએ જ ખો. અમે પકોડી ખાતા નારણની ના ખાઈએ તો ચેન ના પડે. હા, અમે પકોડી મિત્રો ખોટું નહીં કહીએ, હું પકોડી ખાતો નારણની, જે દૂધસાગર ડેરીની બાજુમાં પકોડીની લારી બતાવી એની બહુ પકોડી ખાધી. એના સિવાય હું કદી કોઈની પકોડી ના ખાતો. પણ આ તો કહેવતમાં નહીં કહેતા કે સમય જતાં જતાં બધું ચેન્જ થતું જાય, એટલે ચેન્જ થતું ગયું. બાકી જેટલી પકોડીના રિવ્યૂ આલ્યા એ દરેક જગ્યાએ પકોડી ખાજો, જેને જે આગળ યોગ્ય લાગે એ ખાય. હવે મિત્રો હું જાય મારા ઘેર ને વિજય રહે એના ઘેર, એની જ ગાડી ને એના ઘેર આગળ બેઠા છે. તો મિત્રો એ પહેલાં આપણે આટલા બ્લોગને એન્ડ આલી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમ્યા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. અને હા, છેલ્લે કહેતો જઈશ કે બીજો સનો બ્લોગ બનાવો એની કોમેન્ટ ચોક્કસ કરજો. તો મિત્રો મળીએ પછી. જય રામા પીર.